ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા વિશે થોડી માહિતી મેળવી હતી. તો આજે આપણે હજુ થોડી વધારે માહિતી મેળવીએ. પાના નંબર 42 પર ગઈકાલે આપણે જે પ્રમાણે અભ્યાસ કર્યો, જે લાઈનને હું ટીક કરાવતી હતી, તો એ પ્રમાણે આજે પણ દરેક વિદ્યાર્થીઓ હું જે પણ લાઈનને ટીક કરવા કહીશ એ દરેક વિદ્યાર્થીએ પોતાની ચોપડીમાં ટીક કરવાની રહેશે. હવે આવશે પહેલાં પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. ટીક કરશું. ઇતિહાસવિદો કલાને કેટલા ભાગમાં વહેંચે છે? 2 ભાગમાં. પહેલું આવશે લલિત કલા અને બીજું શું આવશે? નિર્દેશન કલા. એ લીટી પણ ટીક કરો કે કલાને 2 ભાગમાં વહેંચે છે, લલિત કલા અને નિર્દેશન કલા. હવે લલિત કલામાં કોનો સમાવેશ થાય? તો ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. દરેક વિદ્યાર્થી આ લીટી પણ ટીક કરશે કે લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિર્દેશન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. ટીક કરશું. જ્યારે નિર્દેશન કલામાં કોનો સમાવેશ થશે? નૃત્ય અને નાટકોનો. બરાબર. હવે લલિત કલામાં ચિત્ર, સાહિત્ય તો કોઈ પણ ચિત્ર હોઈ શકે. બરાબર. એ કોઈ વ્યક્તિનું હોય, મંદિરનું હોય. ત્યાર પછી સ્થાપત્યો એટલે કે બાંધકામ. સંગીત તો કે શાસ્ત્રીય સંગીત. બરાબર. ઘણા બધા સંગીતના પ્રકાર છે. માટીકલા તો માટીમાંથી વાસણો બનાવવા, કોઈ એવી સુશોભનની વસ્તુઓ બનાવવી વગેરે. તો આ બધાનો સમાવેશ તેમાં થશે લલિત કલામાં. જ્યારે નિર્દેશન કલામાં નૃત્યો અને નાટકોનો સમાવેશ થશે. બરાબર. અલગ અલગ નૃત્યો હોય, નાટકો હોય. આપણે આ બાબતો વિગતે જોઈશું. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. દરેક વિદ્યાર્થી ટીક કરી લેશે કે ભારતીય સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયું છે? 3. ધાર્મિક, ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણોના ભાગમાં. હવે એમાં પહેલું જોઈશું આપણે એ ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. લીટી ટીક કરશું કે ભારતમાં સૌથી પ્રાચીન સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? વેદોનો. તેમની સંખ્યા 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ટીક કરી લેશું કે વેદો કેટલા છે આપણા? 4. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. જે વેદોને સમજવા માટે છે ને, આપણે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાઈ શકાય. આ બધા ગ્રંથોના નામ છે. બરાબર. તમે એ લાઈન પણ તમારે ટીક કરવાની છે કે શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મોનો ત્રિવેણી સંગમ છે. ટીક કરશું કે આ સિવાય રામાયણ, મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ કેમ કહેવાય? કેમ કે એમાં સમાજ, સંસ્કૃતિ અને ધર્મની ચર્ચા કરી છે. આ 3 બાબતોની. કઈ 3 બાબતો? સમાજ, સંસ્કૃતિ અને ધર્મો. એટલે શું કહેવાશે? ત્રિવેણી સંગમ. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. ટીક કરશું. જે વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. વેદ વ્યાસ રચિત એટલે વેદ વ્યાસે મહાભારતની રચના કરી હતી. બરાબર. તો સૌથી પહેલાં એ જય સંહિતાથી ઓળખાતું હતું. જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત બન્યું. ટીક કરો કે જેનો વિકાસ થતાં એમાં કેટલા શ્લોકોનો સમાવેશ થાય છે? 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં, વાલ્મીકીએ શેની રચના કરી હતી? રામાયણની. રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાન જીવન
અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. આપણે એટલે ટીક કરવાની છે કે વાલ્મીકીએ જે રામાયણની રચના કરી એમાં કોની બાબતની ચર્ચા છે? તો ભગવાન શ્રી રામની કથાઓ છે અને એમનું આદર્શ સમાજ જીવન અને એમના નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે. ટીક કરશું. 108 જેટલા જે ઉપનિષદો છે એ ભારતીય ચિંતનના મહામૂલ્ય શું છે? ગ્રંથ છે. કંઠ, કેન, પ્રશ્ન, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. ચાલો, ગ્રંથોના નામ આપ્યા છે આપણાને. કંઠ, કેન, પ્રશ્નો, માંડક્ય, ઈશ્વરસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન શું છે? ગ્રંથો છે. ત્યાર પછી પુરાણોની સંખ્યા કેટલી છે? 18. પુરાણોની સંખ્યા કેટલી છે? 18. ચલો, એમાં કયા કયા પુરાણોનો સમાવેશ થશે? ટીક કરી લઈશું. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત છે. ચાલો, આ બધા ગ્રંથના નામ આપ્યા છે. પુરાણોની સંખ્યા કેટલી છે? 18. હવે પુરાણો કયા કયા? તો વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ. બરાબર, આ બધા શું છે? પુરાણોના નામ. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. ટીક કરી લઈશું. જે આપણા બૌદ્ધ ધર્મ છે અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની શું મળે છે? માહિતી. બરાબર ને? આગળના પ્રકરણ 5માં આપણે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વિશે ભણી ગયા છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય. ટીક કરશું કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. ચાલો, તેમાં કોનો સમાવેશ થશે? તો શુદ્ધ એટલે સૂત્ર પિટક, પછી આવશે વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. ફરીથી, બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાશું? ત્રિપિટક. હવે એ ત્રિપિટકમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? તો શુદ્ધ પિટક એટલે કે સૂત્ર, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. ટીક કરી લો. આ બધા સિવાય બીજા કયા ગ્રંથો અગત્યના છે? આ બધા ગ્રંથોના શું આપેલા છે નામ? જાતક કથા, દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જી નિકાય અગત્યના શું છે? ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાન્હો એટલે પ્રશ્નો અને આર્ય મજ્જસીનું શ્રી મૂળ કલ્પો અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. ટીક કરું. આપણને પૂછાય કે બૌદ્ધ ગ્રંથો કયા કયા અગત્યના? તો નાગસેનનું મિલિંદ પાન્હો અને આર્ય મજ્જસીનું કયું કહેવાશે? શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. એટલે સાહિત્ય. બરાબર કે તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર એ 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીધ નિકાય, મજ્જી નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ બધા પણ કયા કયા ગ્રંથો છે? બૌદ્ધ ગ્રંથો. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાશય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. ટીક કરો. બીજા બધા કયા ગ્રંથ આવશે? આ બધા ગ્રંથોના નામ છે જે કેવા છે? મુખ્ય છે. જૈન ગ્રંથોને આગામ ગ્રંથો કહેવામાં આવે છે. ટીક કરશું. જૈન ગ્રંથોને આગામ ગ્રંથો કહેવામાં આવે છે. આગામ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 12. ટીક કરશું. જો, જૈન ધર્મોને આગામ ગ્રંથો કહેવામાં આવે છે. આગામ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 12. જૈન ધર્મોનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. ટીક કરશું કે જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે ને એ 14 પર્વ અને 12 અંગોમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. ટીક કરશું કે જૈન ધર્મમાં કયા કયા ગ્રંથો અગત્યના છે? તો કે આગમો, આચાર અંગ, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે.
ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાચીન ભારતમાં કલા, ભારતમાં સાહિત્યના વારસો સાહિત્યનો અભ્યાસ કર્યો છે. દરેકે જે પણ લાઈન ટીક કરાવી છે એ દરેકે તમારી નોટબુકમાં લખવાની રહેશે અને એનું વાંચન કરવાનું રહેશે.